વંદે ગુજરાત. નમસ્તે મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 શ્રેણી અને શ્રેણી વિશે જોઈશું. સૌથી પહેલાં આપણને પ્રશ્ન થશે કે શ્રેણી કોને કહેવાય? તો જેમાં પદો એક ક્રમ અનુસાર ગોઠવાયેલા હોય એને આપણે શ્રેણી કહીશું. દાખલા તરીકે 2, 4, 6, 8, 10 એટલે 2નો ગેપ છે અંદર, તો આ એક શ્રેણી છે. શ્રેણીની વ્યાખ્યા આપવા માટે આપણે એવું નક્કી કર્યું છે કે કોઈ વિધેય f n થી r એટલે કે જે વિધેયનો પ્રદેશગણ r હોય તેનો વિસ્તાર એ શ્રેણી છે. એટલે કે fxનો જે ગણ લઈએ એ શ્રેણી છે. શ્રેણીની વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ. કે શ્રેણી નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહે છે. 2, 4, 8, 16 આ એક પ્રકારની શ્રેણી છે. શ્રેણીના nમા પદને વ્યાપક પદ કહે છે. એને an વડે પણ દર્શાવવામાં આવે છે. જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય એટલે કે પદોની સંખ્યા કોઈ નિશ્ચિત હોય તેને આપણે શાંત શ્રેણી કહે છે. f n થી r fxનો ગણ every x belongs to n એ શ્રેણીને આપણે વ્યાખ્યા આપીએ છીએ. દાખલા તરીકે 2, 4, 6, 8 થી 20 તો આ શાંત શ્રેણી છે, કારણ કે આમાં પદોની સંખ્યા નક્કી છે. જે શ્રેણી શાંત નથી તેને અનંત શ્રેણી કહે છે. દાખલા તરીકે 3, 3.3, 3.33, 3.333 ડેશ ડેશ ડેશ, a1, a2, a3 અપ ટુ an અપ ટુ સો ઓન જે અનંત શ્રેણી છે. એટલે જેમાં પદોની સંખ્યા કેટલી છે નક્કી કરી શકાતું નથી તેવી શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીએ છીએ. હવે ફિબોનાચી શ્રેણી તો 1, 1, 2, 3, 5, 8 એનો અર્થ એ થયો કે એનું પ્રથમ પદ a1 અને a2 બંને સરખા છે, એટલે પ્રથમ બે પદ સરખા છે એ એક છે. જો ત્રીજું પદ મેળવવું હોય તો પહેલા અને બીજાનો સરવાળો કરવો પડે, એટલે a1 પ્લસ a2 કરીએ તો 1 પ્લસ 1 એટલે 2. એ જ રીતે જો ચોથું પદ મેળવવું હોય તો ત્રીજા અને બીજાનો સરવાળો એટલે કે 1 વત્તા 2 એટલે કે 3 ચોથું પદ મળશે. જો પાંચમું પદ મેળવવું હોય તો ત્રીજા અને ચોથાનો સરવાળો એટલે 2 વત્તા 3 એટલે આપણને 5 મળશે. જો છઠ્ઠું પદ આપણે શોધવું હોય તો ચોથા અને પાંચમાનો સરવાળો એટલે 3 વત્તા 5 8 આમ મળશે. એનો અર્થ એ થયો કે જો આપણે nમું પદ શોધવું છે an તો આપણે an-1 પ્લસ an-1 n ગ્રેટર દેન 2 એટલે an બરાબર an-2મું પદ વત્તા an-1માં પદનો સરવાળો કરીએ તો આપણને anમું પદ મળશે. આ શ્રેણીને આપણે ફિબોનાચી શ્રેણી કહેવાય છે. હવે અહીંયા આપણે શ્રેણીની વાત કરીએ તો આપણી જોડે a1, a2, a3 અપ ટુ an અપ ટુ સો ઓન પ્રકારની શ્રેણી છે. તો આ શ્રેણીના પદોનો સરવાળો લઈએ એટલે કે a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ an પ્લસ સો ઓન એ આપેલ શ્રેણીને સંગત શ્રેણી કહેવાય છે. એટલે શ્રેણી એ શ્રેણીના પદોનો સરવાળા તરીકે આપણે લઈએ છીએ. હવે આપણે એક દાખલો જોઈશું મિત્રો કે શ્રેણી an બરાબર 2n પ્લસ 5 ના પ્રથમ 3 પદો લખો. પ્રથમ 3 પદ લખવાના છે. nમા પદ માટેનું આપણને સૂત્ર આપેલું છે an બરાબર 2n પ્લસ 5. હવે જો અહીંયા n બરાબર 1 લઈએ એટલે કે a1 બરાબર આમાં nની જગ્યાએ 1 મૂકીએ તો 2 ગુણ્યા 1 વત્તા 5 એટલે કે 2 વત્તા 5 બરાબર 7. એ જ રીતે બીજા પદ માટે n બરાબર આમાં 2 મૂકતા a2 મળશે એટલે કે 2 ગુણ્યા 2 વત્તા 5 એટલે કે 4 વત્તા 5 બરાબર 9. એ જ રીતે ત્રીજા પદ માટે આ સૂત્રમાં
n બરાબર 3 મૂકીએ તો આપણને a3 મળશે અને આ બાજુ 3 મૂકતા 2 ગુણ્યા 3 વત્તા 5 બરાબર 6 વત્તા 5 એટલે કે 11. આમ આ શ્રેણીના પ્રથમ 3 પદો 7, 9 અને 11 છે. બીજું એક આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ આ જ પ્રકારનો કે શ્રેણી an બરાબર n-3/4 ના પ્રથમ 3 પદો લખો. an આપણને આપેલું છે n-3/4. આની અંદર n બરાબર 1 મૂકતા આપણને a1 મળશે. એ જ રીતે જમણી બાજુ n બરાબર 1 મૂકતા આપણને મળશે 1-3/4 એટલે કે 1-3 -2/4 બરાબર -1/2. જો આની અંદર an ના સૂત્રમાં n બરાબર 2 મૂકીશું તો આપણને a2 મળશે અને જમણી બાજુ n બરાબર 2 મૂકતા 2-3/4 એટલે કે -1/4. આમ a2 આપણને -1/4 મળશે. ફરીથી an ના સૂત્રમાં જો n બરાબર 3 મૂકીએ તો a3 બરાબર 3-3/4 એટલે કે 0/4 બરાબર 0. આમ શ્રેણીના પ્રથમ 3 પદો -1/2, -1/4 અને 0 છે. આગળ જોઈએ બીજો એક એક્ઝામ્પલ. એટલે આપણને n પદોનું સૂત્ર આપેલું હોય તો એ પરથી આપણને પદો મેળવતા ફાવશે. અહીંયા આપણી જોડે છે શ્રેણી an બરાબર n-1, 2 - n, 3 + n નું 20મું પદ કયું હશે? n પદોનું સૂત્ર છે આપણી જોડે an બરાબર n-1, 2 - n ગુણ્યા 3 + n. આમાં n બરાબર 20 મૂકતા આપણને a20 બરાબર 20 - 1, 2 - 20 અને 3 + 20 મળશે. એટલે કે 20 - 1 19 ગુણ્યા 2 - 20 એટલે -18 ગુણ્યા 3 + 20 23. એટલે આનો ગુણાકાર આપણને મળશે -7866. આમ શ્રેણીનું 20મું પદ -7866 થશે. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે આ જ પ્રકારનો કે શ્રેણી an બરાબર an-1 + 2 જ્યાં a1 બરાબર 1, n > 2 આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો આ શ્રેણીના 5 પદ અને સંબંધિત શ્રેણી લખો. સૌથી પહેલા પ્રથમ 5 પદ લખવાના છે અને પછી એની શ્રેણી લખવાની છે. શ્રેણી એટલે જે પદ આપેલા છે એનો સરવાળો. તો આ સૂત્રની અંદર સૂત્ર આપણી જોડે છે an બરાબર an-1 + 2. આમાં n બરાબર પ્રથમ પદ તો આપણને 1 આપેલું છે એટલે a1 બરાબર 1 થશે. બીજા પદ માટે આ સૂત્રમાં n બરાબર 2 મૂકતા આપણને મળશે a2 બરાબર a2 - 1 એટલે a1 + 2. a1 આપણને આપેલા છે 1 એટલે કે 1 + 2 બરાબર 3. આમ બીજું પદ આપણને 3 મળ્યું. હવે આ સૂત્રની અંદર જો n બરાબર 3 મૂકીએ તો a3 બરાબર a3 - 1 એટલે કે a2 + 2. એટલે આપણી જોડે થશે a3 બરાબર a2 + 2. a2 ની કિંમત આપણે શોધી 3 આવી. એ કિંમત આની અંદર મૂકીશું એટલે 3 + 2 બરાબર 5. આમ ત્રીજું પદ આપણને 5 મળ્યું. ચોથા પદ માટે ફરીથી આ સૂત્રમાં n બરાબર 4 મૂકતા a4 બરાબર a4 - 1 એટલે કે a3 + 2 મળશે. એટલે a4 બરાબર a3 + 2 થશે. a3 ની કિંમત આપણે આગળ શોધી 5 આવી. 5 કિંમત અહીં મૂકીએ તો 5 + 2 બરાબર 7. ફરીથી પાંચમું પદ શોધવા માટે આ સૂત્રની અંદર n બરાબર 5 મૂકીશું તો એ 5 - 1 + 2 5 - 1 એટલે 4
એટલે A4 + 2 બરાબર A4 ની કિંમત આપણે શોધી 7 એટલે 7 + 2 બરાબર 9. આમ શ્રેણીના પ્રથમ 5 પદ 1, 3, 5, 7 અને 9 થશે. સંબંધિત શ્રેણી એટલે આ પદોનો સરવાળો મેળવીશું એટલે 1 + 3 + 5 + 7 + 9 + 16. હવે મિત્રો આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે શ્રેણી an બરાબર n × n + 2 ના પ્રથમ 5 પદ લખો. n પદોનું સૂત્ર આપણી જોડે છે an બરાબર n × n + 2 ના પ્રથમ 5 પદ લખો. એટલે પ્રથમ પદ માટે આની અંદર n બરાબર 1 મૂકતા આપણને a1 બરાબર 1 કૌંસમાં 1 + 2 એટલે 1 × 3 બરાબર 3. એ જ રીતે આની અંદર n બરાબર 2 મૂકતા a2 બરાબર 2 કૌંસમાં 2 + 2 એટલે કે 4 એટલે 2 × 4 બરાબર 8. ફરીથી આ સૂત્રમાં n બરાબર 3 મૂકતા 3 કૌંસમાં 3 + 2 એટલે કે 3 × 5 બરાબર 15. ફરીથી n બરાબર 4 મૂકતા આપણને a4 મળશે. a4 બરાબર 4 કૌંસમાં 4 + 2 બરાબર 4 4 + 2 એટલે 6 એટલે 4 × 6 બરાબર 24 થશે. પાંચમું પદ શોધવા માટે ફરીથી આમાં n બરાબર 5 મૂકીશું તો આપણને મળશે a5 બરાબર 5 કૌંસમાં 5 + 2 બરાબર 5 × 7 બરાબર 35 થશે. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ 3, 8, 15, 24 અને 35 છે. મિત્રો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમારું n માં પદ શોધવામાં n પદનું સૂત્ર આપેલું હોય તો તે પરથી શ્રેણીના પદ શોધવું આપણને સહેલું પડશે કે શ્રેણી an બરાબર n/n + 1 ના પ્રથમ 5 પદ લખો. સૂત્ર આપણી જોડે n માં પદનું છે an બરાબર n/n + 1. હવે જો આમાં n બરાબર 1 લઈએ તો 1/1 + 1 એટલે કે 1/2. જો n બરાબર 2 લઈએ તો a2 બરાબર અહીંયા 2 મૂકીએ એટલે 2/2 + 1 એટલે કે 2/3. જો n બરાબર 3 લઈએ તો a3 બરાબર 3/3 + 1 એટલે કે 3/4. જો n બરાબર 4 લઈશું તો a4 બરાબર 4/4 + 1 એટલે કે 4/5. અને જો આમાં n બરાબર 5 લઈએ તો 5/5 + 1 5 + 1 એટલે 6 થશે એટલે કે 5/6. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ 1/2, 2/3, 3/4, 4/5 અને 5/6 છે. આગળ આ જોઈએ ઘાતમાં n આપેલા હોય તો કઈ રીતે પદ શોધાય કે શ્રેણી an બરાબર 2n ના પ્રથમ 5 પદ લખો. અહીં આપણી જોડે સૂત્ર છે an બરાબર 2n જ્યાં n બિલોંગ્સ ટુ n. પ્રથમ પદ શોધવા માટે n બરાબર 1 મૂકીશું એટલે a1 બરાબર 2n અને 2n એટલે 2 એટલે a1 બરાબર 2 થશે. બીજું પદ શોધવા માટે n બરાબર 2 મૂકતા a2 બરાબર 2n a2 બરાબર 2n બરાબર 4. એ જ રીતે આની અંદર n બરાબર 3 મૂકીએ તો આપણને a3 મળશે. a3 બરાબર 2n એટલે 8. ફરીથી n બરાબર જો 4 મૂકીએ તો આપણને a4 મળશે. a4 બરાબર 2n બરાબર 16. ફરીથી n બરાબર જો 5 મૂકીશું તો a5 મળશે.
એ 5 બરાબર 2/5 2/5 એટલે 32. આમ આપણને આ શ્રેણીના પ્રથમ 5 પદ 2, 4, 8, 16 અને 32 છે. બીજો એક દાખલો છે આ જ રીતનો આપણી જોડે કે શ્રેણી an બરાબર 2n ઓછા 3/6 ના પ્રથમ 5 પદ મેળવો. તો અહીં an બરાબર 2n ઓછા 3/6 આ n પદ માટેનું સૂત્ર છે. આની બરાબર આની અંદર n બરાબર 1 મૂકતા a1 બરાબર 2 ગુણ્યા 1 ઓછા 3/6 2 ઓછા 3 એટલે -1/6. જો આની અંદર n બરાબર 2 મૂકીએ તો a2 બરાબર 2 ગુણ્યા 2 ઓછા 3/6 એટલે 4 ઓછા 3/6 બરાબર 4 ઓછા 3 એટલે 1 એટલે 1/6 થશે. જો n બરાબર 3 મૂકીએ તો a3 બરાબર 2 ગુણ્યા 3 ઓછા 3/6 2 ગુણ્યા 3 એટલે 6 ઓછા 3/6 6 ઓછા 3 એટલે 3 થશે એટલે 3/6 અને 3/6 એટલે ભાગ ચલાવીશું એટલે 1/2. આમ આપણને a3 ની કિંમત 1/2 મળશે. એ જ રીતે જો n બરાબર આપણે 4 મૂકીએ આની અંદર તો 2 ગુણ્યા 4 ઓછા 3/6 એટલે 8 ઓછા 3/6 8 ઓછા 3 એટલે 5/6 મળશે. જો n બરાબર 5 મૂકીશું તો એ 5 મળશે. આ બાજુ n બરાબર જો 5 મૂકીએ એની અંદર તો આપણને અહીંયા મળશે કે 2 ગુણ્યા 5 ઓછા 3/6 એટલે કે 10 ઓછા 3/6 10 ઓછા 3 એટલે 7 7/6. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ આપણી જોડે આવશે -1/6 1/6 1/2 5/6 અને 7/6 થશે. આગળ આપણે જોઈશું મિત્રો કે જો આપણને આ રીતે આપેલું હોય કે શ્રેણી an બરાબર -1 ની n-1 ગુણ્યા 5 ની n+1 આ ટાઈપનું જો આપણને an આપેલું હોય તો એના પ્રથમ 5 પદ કઈ રીતે શોધી શકાય. તો એ જ મેથડે અહીંયા n ની બરાબર આપણે 1 મૂકીશું તો a1 મળશે. a1 બરાબર -1 ની 1 ઓછા 1 ગુણ્યા 5 ની 1 વત્તા 1 -1 ની 1 ઓછા 1 એટલે 0 થશે. કોઈ પણની 0 એટલે જવાબ 1 થાય એટલે આનો જવાબ 1 થઈ જશે. અને 5 ની 1 વત્તા 1 એટલે 5 નો વર્ગ થશે. 5 નો વર્ગ 25 થશે એટલે 1 ગુણ્યા 25 બરાબર 25. એ જ રીતે an બરાબર 2 મૂકતા a2 બરાબર -1 ની 2 ઓછા 1 ગુણ્યા 5 ની 2 વત્તા 1 -1 ની 2 ઓછા 1 એટલે 1 અને 5 ની 3 થશે 2 વત્તા 1 -1 ની 1 એટલે -1 ગુણ્યા 5 ની 3 એટલે 125 એટલે -125 જવાબ આવશે. એ જ રીતે a3 n બરાબર 3 મૂકીએ તો -1 ની 3 ઓછા 1 અને 5 ની 3 વત્તા 1 મળશે. 3 ઓછા 1 એટલે 2 એટલે -1 ની 2 ગુણ્યા 5 ની 4 -1 ની 2 એટલે +1 થઈ જશે એટલે 1 ગુણ્યા 5 ની 4 એટલે 625 બરાબર 625. જો આની અંદર n બરાબર 4 મૂકીશું તો -1 ની 4 ઓછા 1 ગુણ્યા 5 ની 4 વત્તા 1 -1 ની 4 ઓછા 1 એટલે -1 ની 3 ગુણ્યા 5 ની 5 4 વત્તા 1 એટલે -1 ની 3 ની કિંમત થશે -1 ગુણ્યા 5 ની 5 ની કિંમત થશે 3125 એટલે -1 ગુણ્યા 3125 બરાબર -3125. છેલ્લે જો n બરાબર 5 મૂકીએ તો એ 5 મળશે બરાબર -1 ની 5 ઓછા 1
ગુણ્યા 5 ની 5 વત્તા 1 બરાબર -1 ની 4 ગુણ્યા 5 ની 5 વત્તા 1 એટલે 6 ઘાત બરાબર 1 ગુણ્યા 5 ની 6 ઘાતની કિંમત 3125 ગુણ્યા 5 એટલે 15625 થશે. 1 ગુણ્યા 15625 બરાબર 15625. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ આપણને મળશે 25 -125 625 -325 અને 15625 થશે. હવે જો આપણને an બરાબર આ ટાઈપનું કોઈ સૂત્ર આપેલું હોય n ગુણ્યા n નો વર્ગ વત્તા 5 ભાગ્યા 4 ના પ્રથમ 5 પદ લખો. તો ફરીથી આપણે એ જ રીતે n બરાબર 1 મૂકીએ એટલે a1 મળશે. આ બાજુ n બરાબર 1 મૂકીએ એટલે 1 1 નો વર્ગ વત્તા 5 ભાગ્યા 4 1 નો વર્ગ એટલે 1 એટલે 1 ગુણ્યા 1 વત્તા 5 ભાગ્યા 4 1 વત્તા 5 એટલે 6 ભાગ્યા 4 બરાબર 3/2. જો n બરાબર 2 મૂકીએ તો a2 મળશે એટલે 2 ગુણ્યા 2 નો વર્ગ 4 વત્તા 5 ભાગ્યા 4 2 ગુણ્યા 4 વત્તા 5 એટલે 9 ભાગ્યા 4 અહીં 2 એ ભાગ ચાલશે એટલે 2 દુ 4 એટલે 9/2 જવાબ આવશે. જો n બરાબર 3 મૂકીએ તો 3 નો વર્ગ એટલે 9 વત્તા 5 એટલે 3 કૌંસમાં 9 વત્તા 5 ભાગ્યા 4 બરાબર 3 ગુણ્યા 14 ભાગ્યા 4 2 ભાગ ચલાવીશું તો અહીં 7 આવશે ને અહીંયા 2 આવશે 7 3 21 એટલે 21 ભાગ્યા 2. જો n બરાબર 4 લઈએ તો a4 બરાબર 4 4 નો વર્ગ 16 વત્તા 5 ભાગ્યા 4 એટલે કે 4 ગુણ્યા 16 વત્તા 5 એટલે 21 ભાગ્યા 4 4 કેન્સલ થઈ જશે એટલે બરાબર 21. જો n બરાબર 5 લઈએ તો a5 બરાબર 5 કૌંસમાં 25 વત્તા 5 ભાગ્યા 4 5 ગુણ્યા 25 વત્તા 5 એટલે 30 ભાગ્યા 4 2 ભાગ ચલાય તો અહીં 15 અહીંયા 2 આવશે 15 ગુણ્યા 5 એટલે 75 ભાગ્યા 2. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ 3/2 9/2 21/2 21 અને 75/2 થશે. હવે જો શ્રેણી an બરાબર 4n - 3 ના નિર્દેશિત પદ a17 a24 શોધવાના છે. એનો અર્થ થયો કે આપણી જોડે n માં પદનું સૂત્ર છે an બરાબર 4n - 3. આમાં n બરાબર 17 મૂકીએ તો એ 17 બરાબર 4 ગુણ્યા 17 ઓછા 3 4 ગુણ્યા 17 - 3 મળશે. 17 4 68 એટલે 68 - 3 બરાબર 65. એ જ રીતે a24 શોધવા માટે આ સૂત્રની અંદર n બરાબર 24 મૂકતા 4 ગુણ્યા 24 - 3 4 ગુણ્યા 24 - 3 24 4 96 એટલે 96 - 3 બરાબર 93. હવે જો શ્રેણી an બરાબર n² ભાગ્યા 2 ની n ઘાત n બિલોંગ્સ ટુ n ના નિર્દેશિત પદ a5 અને a7 શોધવાના છે. જો આની અંદર n બરાબર 5 મૂકીએ તો a5 બરાબર 5 નો વર્ગ ભાગ્યા 2 ની 5 ઘાત 5 નો વર્ગ એટલે 25 અને 2 ની 5 એટલે 32 એટલે 25 ભાગ્યા 32. એ જ રીતે અહીંયા આપણે જોઈશું કે a7 બરાબર 7 નો વર્ગ ભાગ્યા 2 ની 7 ઘાત એટલે 7 નો વર્ગ ભાગ્યા 2 ની 7 7 નો વર્ગ 49 ભાગ્યા 2 ની 7 ઘાત એટલે 128. આ આપણને મળશે. જો શ્રેણી an બરાબર -1 ની n-1 ગુણ્યા n નો ઘન નું નિર્દેશિત પદ a9 શોધવાનું છે. તો અહીંયા an બરાબર આપણી જોડે સૂત્ર છે -1 ની n-1 ઘાત ગુણ્યા n ની 3 ઘાત. આમાં n બરાબર 9 મૂકીએ તો a9 બરાબર -1 ની 9 - 1 ગુણ્યા 9 ની ઘન
-1 ની 9 ઓછા 1 એટલે -1 ની 8 ઘાત ગુણ્યા 9 નો ઘન એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. -1 ની બેકી ઘાત હોય તો જવાબ +1 થઈ જાય એટલે પ્લસ થઈ જશે. 9 ગુણ્યા 9 81 ગુણ્યા 9, 81 ગુણ્યા 9 કરી એટલે 9 1 9 અને 9 8 72 એટલે 729 આપણને A9 મળશે. જો શ્રેણી an બરાબર n × n - 2/n+3 નું નિર્દેશિત પદ A20 શોધો. an પદ આપણને આપેલું છે n - 2 ભાગ્યા n+3. હવે આમાં n ની જગ્યાએ 20 મૂકીએ તો A20 બરાબર 20 કૌંસમાં 20 ઓછા 2 ભાગ્યા 20 + 3. 20 ઓછા 2 એટલે 18 થશે એટલે 20 ગુણ્યા 18 ભાગ્યા 20 + 3 એટલે 23. હવે 20 ગુણ્યા 18 એટલે 0 અને 18 ગુણ્યા 2 એટલે 36 એટલે 360 ભાગ્યા 23. આ રીતે આપણને A20 મળશે. હવે બીજો એક આવો દાખલો જોઈએ કે જો શ્રેણી A1 બરાબર 3 આપેલા હોય, n > 1 માટે an બરાબર 3 an - 1 + 2 ના પ્રથમ 5 પદ અને સંબંધિત શ્રેણી મેળવો. પહેલા 5 પદ મેળવવાના છે અને પછી શ્રેણી મેળવવાની છે. પ્રથમ પદ A1 આપણને આપેલું છે 3. હવે A1 3 આપેલું છે. A2 શોધવા માટે આ સૂત્રની અંદર n બરાબર 2 મૂકીએ તો આપણને A2 બરાબર 3 A2 - 1 એટલે A1 + 2 મળશે બરાબર 3. A1 ની કિંમત આપણને 3 આપેલી છે એટલે 3 ગુણ્યા 3 + 2 એટલે કે 9 + 2 બરાબર 11 થશે. એ જ રીતે A3 શોધવા માટે આ સૂત્રમાં n બરાબર 3 મૂકતા 3 ગુણ્યા A3 ઓછા 1 + 2 એટલે કે 3 A2 + 2. A2 ની કિંમત આગળ આપણે શોધી 11 મળી એટલે 3 ગુણ્યા 11 + 2 બરાબર 11 3 33 + 2 બરાબર 35 થશે. એ જ રીતે A4 શોધવા છે આપણે તો આ સૂત્રમાં n બરાબર 4 મૂકતા 3 ગુણ્યા A4 ઓછા 1 + 2 એટલે 3 A3 + 2 એટલે 3 A3 + 2 મળશે. A3 ની કિંમત આપણે શોધી. A3 ની કિંમત 35 આવી એટલે 3 કૌંસમાં 35 + 2 બરાબર 35 ગુણ્યા 3 એટલે 105 + 2 બરાબર 107 થશે. A5 શોધવા માટે આ સૂત્રની અંદર n બરાબર 5 મૂકીએ તો 3 ગુણ્યા 5 ઓછા 1 એટલે A4 3 ગુણ્યા A4 + 2 એટલે કે 3 ગુણ્યા A4 + 2 બરાબર 3 ગુણ્યા A4 ની કિંમત શોધી 107 + 2 3 ગુણ્યા 107 કરીશું એટલે 7 3 21 અને 3 1 3 એટલે 321 + 2 બરાબર 323 મળશે. આમ શ્રેણીના પ્રથમ 5 પદ 3 11 35 107 અને 323 છે. તો સંબંધિત શ્રેણી આપણે જાણીએ છીએ મિત્રો. સરવાળો કરી દેવાનો છે પદોનો એટલે 3 + 11 + 35 + 107 + 323 અપ ટુ સો ઓન. હવે આપણે અહીંયા જોઈશું કે શ્રેણી A1 બરાબર -1 પ્રથમ પદ -1 આપેલું છે. n > = 2 માટે an બરાબર an - 1/n ના પ્રથમ 5 પદ અને સંબંધિત શ્રેણી શોધો. તો પ્રથમ પદ A1 બરાબર -1 આપેલ છે. A2 બરાબર આ સૂત્રની અંદર n બરાબર 2 મૂકતા A2 - 1/2 એટલે કે A1/2
અને A1 ની કિંમત આપણને -1 આપેલી છે એટલે -1 ભાગ્યા 2 બરાબર -1/2. તે જ રીતે આની અંદર n બરાબર 3 મૂકતા A3 બરાબર A3 -1/3 એટલે કે A2/3 બરાબર A2 ની કિંમત આપણને આપેલી છે -1/2 એટલે -1/2 ભાગ્યા 3 અંશનો છેદ છેદમાં આવે એટલે -1/2 ગુણ્યા 3 એટલે 6 એટલે -1/6 આપણને મળશે. એ જ રીતે A4 શોધવા માટે આની અંદર n બરાબર 4 મૂકતા A4 ઓછા 1 એટલે A3 ભાગ્યા 4 એટલે A3 ભાગ્યા 4. હવે A3 ની કિંમત આપણે અહીંયા શોધી -1/6 એટલે -1/6 ભાગ્યા 4. આગળ મેં કીધું કે અંશનો છેદ છેદમાં આવે એટલે -1/6 ગુણ્યા 4 એટલે -1/24. A5 શોધવા માટે ફરીથી આની અંદર n બરાબર 5 મૂકતા A5 ઓછા 1 ભાગ્યા 5 એટલે A4 ભાગ્યા 5. હવે A4 ની કિંમત ફરીથી મૂકીશું -1/24 ભાગ્યા 5. 24 છેદમાં જશે એટલે -1/24 ગુણ્યા 5 અને 24 ગુણ્યા 5 120 થશે એટલે -1/120. આમ શ્રેણીના પ્રથમ 5 પદ -1, -1/2, -1/6, -1/24, -1/20 મળશે. અને સંબંધિત શ્રેણી આ બધાનો જો સરવાળો કરીએ આપણે તો -1, -1/2, -1/6, -1/24, -1/20 અપ ટુ સો ઓન. આ રીતે આપણને સંબંધિત શ્રેણી મળશે. હવે બીજો એક દાખલો આ જ રીતનો જોઈએ છે કે જો શ્રેણી A1 બરાબર A2 બરાબર 2, A1 અને A2 સરખા આપેલા છે. AN બરાબર AN-1 ના પ્રથમ 5 પદ અને સંબંધિત શ્રેણી શોધો. તો પ્રથમ 2 પદ તો આપણને આપી દીધેલા છે A1 A2 બરાબર 2 એટલે આપણે A3 A4 અને A5 શોધવા પડશે. એટલે આ આપણી જોડે સૂત્ર છે એનમાં પદનું AN બરાબર AN-1 તો આમાં n બરાબર 3 મૂકતા A3 બરાબર A2 A3 ઓછા 1 એટલે A2 -1. A2 ની કિંમત આપણે જાણીએ છીએ 2 ઓછા 1 એટલે કે 1. A4 શોધવા માટે આની અંદર n બરાબર 4 મૂકતા A4 ઓછા 1 એટલે A3 ઓછા 1 બરાબર A3 ની કિંમત આપણે જાણીએ છીએ 1 આવી એટલે 1 ઓછા 1 એટલે 0. A5 શોધવા માટે આની અંદર n બરાબર 5 મૂકીએ તો A4 -1 બરાબર A4 ની કિંમત 0 છે એટલે 0 -1 બરાબર -1. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ 2, 1, 0 અને -1 છે કારણ કે પ્રથમ 2 પદ આપણને આપી દીધેલા છે એટલે 2, 2, 1, 0 અને -1 છે. સંબંધિત શ્રેણી વચ્ચે પ્લસની સરવાળો મૂકી દે સરવાળો કરવાનો બધાનો એટલે 2 + 2 + 1 + 0 + -1 અપ ટુ સો ઓન. એટલે ચોથા પદ પછીના પદો માઇનસ મળશે આપણને. ચોથા પદ પછીના પદો નેગેટિવ મળશે એની અંદર. હવે અહીંયા આપણે ફિબોનાચી શ્રેણીની વાત કરીએ. ફિબોનાચી શ્રેણી આગળ જોઈ ગયા કે A1 A2 બરાબર 1 n ગ્રેટર દેન 2 માટે AN બરાબર AN-1 વત્તા AN-2 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. જો n બરાબર 1, 2, 3, 4, 5 માટે AN+1/AN શોધો. આ આપણને આપેલી છે AN ની કિંમત. A1 અને A2 આપણને 1 આપેલા છે. A3 શોધવા માટે જો આની અંદર n બરાબર 3 મૂકીએ તો 3 ઓછા 1 એટલે A2 અને આના 3 મૂકીએ 3 ઓછા 2 એટલે 1 એટલે A2 પ્લસ A1 મળશે. A2 અને A1 1 1 છે એટલે 1 વત્તા 1 બરાબર 2 થશે. A4 શોધીએ તો A4 બરાબર
આમાં n બરાબર 3 4 મૂકીએ એટલે 4 ઓછા 1 3 અને અહીંયા 4 ઓછા 2 એટલે 2 એટલે a3 પ્લસ a2 બરાબર 2 વત્તા 1 એટલે કે 3 એટલે a4 3 મળશે. એ જ રીતે a5 શું થશે? આમાં n બરાબર 5 મૂકીએ 5 ઓછા 1 4 અને 5 ઓછા 2 એટલે 3 એટલે a4 પ્લસ a3 બરાબર a4 ની કિંમત શોધી 3 a3 ની કિંમત શોધી 2 એટલે 3 વત્તા 2 બરાબર 5. હવે એ જ રીતે જો a6 એમ આમાં n બરાબર 6 મૂકીએ તો a5 પ્લસ a4 મળશે. a5 ની કિંમત આપણે શોધી 5 વત્તા a4 ની કિંમત આપણી જોડે આવી 3 એટલે 5 વત્તા 3 એટલે 8. હવે શું કહે છે કે n બરાબર 1 2 3 5 માટે an પ્લસ 1 અપોન an2 શોધવાના છે. જો n બરાબર 1 લઈએ તો અહીંયા a1 પ્લસ 1 અપોન a1 એટલે a2 અપોન a1 થશે. એટલે n બરાબર 1 માટે આપણે અહીંયા જોઈશું a2 અપોન a1 બરાબર a2 ની કિંમત 1 છે, a1 ની કિંમત 1 છે એટલે 1 ભાગ્યા 1 બરાબર 1. n બરાબર 2 લઈશું તો 2 બરાબર અહીંયા આપણી જોડે આવશે a3 ભાગ્યા a2 કારણ કે આમાં 2 મૂકીએ એટલે 2 વત્તા 1 3 અને n બરાબર 2 એટલે a3 ભાગ્યા a2 બરાબર a3 ની કિંમત આપણે શોધી 3 અને a2 ની કિંમત આપણી જોડે 1 છે. a3 ની કિંમત શોધી 2 અને a2 ની કિંમત 1 છે એટલે 2 ભાગ્યા 1 બરાબર 2 થશે. આગળ જોઈએ n બરાબર 3 માટે an પ્લસ 1 અપોન an ની અંદર n બરાબર 3 મૂકીએ એટલે 3 વત્તા 1 4 ભાગ્યા a3 એટલે a4 ભાગ્યા a3 બરાબર a4 ની કિંમત આપણે આગળ શોધી નાખેલી છે 5. આપણે a4 ની કિંમત આપણી જોડે 3 આવેલી છે. આગળ જોયું કે a4 ની કિંમત 3 છે અને a3 ની કિંમત 2 છે. એ કિંમત આની અંદર આપણે મૂકીએ છીએ એટલે અહીંયા આપણી જોડે આવશે 3 ભાગ્યા 2. એ જ રીતે n બરાબર 4 મૂકીશું તો 4 વત્તા 1 એટલે a5 ભાગ્યા a4 બરાબર a4 ની કિંમત આપણે અહીંયા શોધેલી છે. a5 ની કિંમત 5 છે અને a4 ની કિંમત 3 છે એટલે 5 ભાગ્યા 3. જો n બરાબર 5 લઈએ તો a5 વત્તા 1 એટલે a6 ભાગ્યા a5 બરાબર a6 ની કિંમત 8 છે અને a5 ની કિંમત 5 છે એટલે 8 ભાગ્યા 5. આમ આ શ્રેણીના પ્રથમ 5 પદ an પ્લસ 1 અપોન an માટે 1 2 3 છેદમાં 2 5 છેદમાં 3 અને 8 છેદમાં 5 થશે. મિત્રો તો આપણે nમું પદ આપેલું હોય અને એના પરથી આપણને નિર્દેશિત પદ એટલે જે પદ આપણે શોધવું હોય તે n બરાબર એ કિંમત મૂકી અને શોધી શકીએ છીએ. તો આ જ રીતે જો n પદ આપેલા હોય અને એના માટેના જે આપણે કોઈ પદ શોધવું હોય એના પરથી nમું પદ આપેલું હોય તો એ આપણે શોધી શકીએ છીએ અને આપણે ઘણી પ્રેક્ટિસ કરી. હવે તમને આમાં કોઈ ભૂલ આવશે નહીં. હવે આપણે આગળનો ટોપિક લઈએ છીએ સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી એટલે શું કે દાખલા તરીકે આપણે લઈએ 1 3 5 7 ડેશ 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 તો 1 અને 3 વચ્ચે કેટલો તફાવત છે? 2 નો તફાવત છે. 3 અને 5 વચ્ચે 2 નો તફાવત છે. 5 અને 7 વચ્ચે 2 નો તફાવત છે. એટલે જે શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો તે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. ફરીથી જોઈ લઈએ કે જે શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તો હવે સમાંતર શ્રેણી માટે આપણે આગળ નવો ટોપિક માટે જોઈશું. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો a પ્લસ d a પ્લસ 2d એટલે તફાવત d ઉમેરતું જાઉં દરેક પદમાં આગળ એટલે a વત્તા d કર્યા a વત્તા d એટલે a વત્તા 2d અપ ટુ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદો થયા. હવે સમાંતર શ્રેણીનું nમું પદ તો nમું પદ આપણી જોડે થશે an બરાબર એટલે કે an પણ વડે દર્શાવવામાં આવે છે, tn વડે દર્શાવવામાં આવે છે અને સ્મોલ tn વડે પણ દર્શાવવામાં આવે છે અને fn વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે સમાંતર શ્રેણીના nમા પદને આ ચારમાંથી કોઈ પણ એક રીતે આપણે બતાવી શકીએ છીએ. અને nમું પદ આપણે અહીંયા જોયું કયું મળશે તો a પ્લસ n
એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. આ સમાંતર શ્રેણીનું એનમું પદ થયું. હવે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો મેળવવાનો છે, એને SN વડે દર્શાવીએ છીએ. તો આ એન પદ આપણને આપેલા છે, એ વચ્ચે વત્તા મૂકી દો, એ વત્તા ડી વત્તા એ વત્તા 2d અપ ટુ કઈ સુધી, તો એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો આનો સરવાળો આપણી જોડે આવશે n/2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. કારણ કે અહીંયા એ વત્તા એ કરીશું તો n વખત આવશે, એટલે આપણે n/2 ઇન્ટુ 2a વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી મળશે. જો આની જગ્યાએ આપણે છેલ્લા પદને આપણે શું કીધું છે, એ વત્તા એન માઇનસ 1d, એટલે એ 2a વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી છે, અને જો સ્પ્લિટ કરીએ એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી, તો એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી ને આપણે એલ કહીએ છેલ્લું પદ, તો આપણી જોડે આ સૂત્ર થશે n/2 a વત્તા એલ. આ સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટેનું સૂત્ર થયું. આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર આપણે વાપરીએ છીએ જ્યારે આપણને છેલ્લું પદ આપેલું હોય તો n/2 a વત્તા એલનો ઉપયોગ કરીશું, અને પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હોય ત્યારે સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટે n/2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આનો આપણે ઉપયોગ કરીશું. એટલે સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટે આપણી જોડે બે સૂત્ર થયા. છેલ્લું પદ આપેલું હોય ત્યારે n/2 a વત્તા એલ, અને જો સામાન્ય તફાવત અને પ્રથમ પદ આપેલું હોય ત્યારે n/2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી થશે. હવે સમાંતર શ્રેણીના થોડાક આપણે દાખલા જોઈશું કે m અને n સરખા ના હોય, કોઈ પણ સમાંતર શ્રેણીનું mમું પદ અને n અને nમું પદ m હોય તો pમું પદ શોધો. તેનું pમું પદ શોધો. mમાં પદને am કહીએ તો am બરાબર આપણી જોડે સૂત્ર આપણે જોઈ ગયા, an બરાબર a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો જો mમું પદ શોધવું હોય તો આમાં n ની જગ્યાએ m મૂકવાના, એટલે am બરાબર a પ્લસ એમ માઇનસ 1 ઇન્ટુ ડી, અને m ની કિંમત કેટલી આપેલી છે, n, કારણ કે સમાંતર શ્રેણીનું mમું પદ n છે, એટલે am બરાબર n આપેલા છે. am નું આપણે સૂત્ર મૂક્યું a વત્તા એમ માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર n. એ જ રીતે nમું પદ an બરાબર m આપેલા છે, nમાં પદનું સૂત્ર મૂકીશું તો a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર n. હવે આ બંને સામે એકમાંથી આપણે બીજું બાદ કરીશું તો અહીંયા શું થશે, a પ્લસ એમ માઇનસ 1 ઇન્ટુ ડી માઇનસ a માઇનસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર એન માઇનસ એમ. આ આપણને મળશે. હવે અહીં જોઈએ તો એ કટ થઈ જશે, આ બંનેમાંથી ડી સામાન્ય લઈશું, એટલે અહીંયા વધશે એમ માઇનસ 1 માઇનસ એન પ્લસ 1, કૌંસ છોડીશું એટલે આ પ્લસ 1 થશે, એટલે એમ માઇનસ 1 માઇનસ એન પ્લસ 1, અને ડી સામાન્ય લીધા છે એટલે ગુણ્યા ડી બરાબર એન માઇનસ એમ. એક કટ થશે એટલે એમ માઇનસ એન ઇન્ટુ ડી બરાબર, આમાંથી જો માઇનસ સામાન્ય લઈએ તો એન માઇનસ એમની જગ્યાએ માઇનસ એમ માઇનસ એન થશે. એટલે બંને બાજુથી એમ માઇનસ એન કેન્સલ થશે, કારણ કે આપણને કન્ડિશન આપેલી છે કે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એન. એમ અને એન સરખા નથી, માટે એમ માઇનસ એન બંને બાજુથી કેન્સલ થઈ જશે, એટલે ડી બરાબર આપણને -1 મળશે. હવે આ ડીની કિંમત કોઈ પણ એક સૂત્રમાં મૂકીએ તો આપણને એ બરાબર એન માઇનસ એમ -1 ઇન્ટુ -1, એટલે કે n પ્લસ એમ માઇનસ એન, આ આપણી જોડે આવશે ડીની કિંમત. એટલે હવે અહીંયા જોઈએ આપણે આની અંદર મૂકીએ દાખલા તરીકે કે a પ્લસ એન -1 ઇન્ટુ ડી બરાબર એમ. આમાં ડી બરાબર -1 મૂકીએ તો આપણી જોડે શું રહેશે, a માઇનસ એન પ્લસ 1 બરાબર એમ. હવે માઇનસ એન ને આ સાઈડ લઈ જઈએ એટલે એમ પ્લસ એન, અને પ્લસ 1 હતા એ -1 થઈ જશે, એટલે એ બરાબર આપણી જોડે આવશે n પ્લસ એમ -1. આ એની કિંમત આવી.
હવે આગળ જોઈએ, એ અને ડી મળી ગયા છે અહીંયા, ડી -1 આવ્યા, એની કિંમત આ n પ્લસ એમ -1. તો આગળ જોઈશું આપણે કે પીનું પદ શોધવું છે, તો એપી બરાબર a પ્લસ p -1 ઇન્ટુ ડી. હવે એની કિંમત અહીંયા a પ્લસ p -1 અને ડી એટલે -1 છે, તો ડી ની કિંમત -1 મૂકીએ તો a માઇનસ p -1. કૌંસ છોડી દઈએ આપણે, તો a માઇનસ p પ્લસ 1, એની કિંમત આગળ આપણે જોઈ કે m પ્લસ n -1 છે, એટલે એની કિંમત n પ્લસ m -1 જો આની અંદર મૂકીએ તો n પ્લસ m -1 માઇનસ p પ્લસ 1, 1 1 કટ થશે એટલે એપી બરાબર n પ્લસ m માઇનસ p. આ આપણને એપીની કિંમત મળશે. હવે આવો જ બીજો એક દાખલો જોઈએ છે અહીંયા કે અચળ p અને q માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો np પ્લસ 1/2 n ઇન્ટુ n માઇનસ 1 q છે, તો સામાન્ય તફાવત શોધો. એટલે ડી શોધવાના છે. અહીંયા આપણને શું આપેલું છે? p અને q અચળ છે, શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે Sn આપેલા છે. Sn બરાબર શું આપ્યું છે? તો np પ્લસ 1/2 n n માઇનસ 1 ઇન્ટુ q આપેલું છે, અને ડી શોધવાના છે. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદો a1 a2 a3 અપ ટુ an છે. તો Sn બરાબર શું થશે? આ n પદોનો સરવાળો એટલે a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ an માઇનસ 1 પ્લસ an. આ Sn થાય. હવે અહીંયા આપણને Sn બરાબર આપેલું છે કે np પ્લસ 1/2 n n માઇનસ 1 ઇન્ટુ q. આ Sn આપેલા છે. આ સૂત્રમાં જો n બરાબર 1 મૂકીએ તો S1 મળશે. આ સૂત્રમાં જો n બરાબર 1 મૂકીશું તો S1 મળશે. એટલે અહીંયા શું થશે? 1 ઇન્ટુ p પ્લસ 1/2 1 1 માઇનસ 1 ઇન્ટુ q, એટલે આ 0 થઈ જશે, એટલે p મળશે. એને a કહીશું, a1. જો n બરાબર 2 લઈશું તો S2 મળશે. એટલે અહીંયા આપણે મૂકીએ તો 2p પ્લસ 1/2 ઇન્ટુ 2 2 માઇનસ 1 ઇન્ટુ q. 2p આ 2 2 કટ થશે એટલે 2p અને 2 માઇનસ 1 એટલે 1 એટલે 2p પ્લસ q. હવે S2 એટલે પ્રથમ બે પદોનો સરવાળો એટલે a1 પ્લસ a2 થશે, એટલે a2 બરાબર S2 માઇનસ a1 કરીશું. એટલે S2 આપણી જોડે આ 2p પ્લસ q માઇનસ a1 એટલે p બરાબર 2p પ્લસ q માઇનસ p એટલે p પ્લસ q. આ a2 આવ્યા. હવે જો આ a1 અને a2 મળી ગયા આપણને, એટલે આ બંનેનો તફાવત એ આપણો ડી થશે. તો p પ્લસ q માઇનસ p એટલે આપણને q મળશે. એટલે ડી બરાબર આપણને q મળશે. એટલે કે તફાવત ડી બરાબર આપણને q મળશે. તો મિત્રો આ રીતે આપણને સમાંતર શ્રેણીના વિશેનો ખ્યાલ આવ્યો. આગળનો ખ્યાલ આપણે સમાંતર શ્રેણીના થોડા બીજા દાખલા જોઈશું, એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. અસ્તુ.